તો સ્વામીઓના બફાટ બાદ મોગલધામ કબરાઓના બાપુનો પણ રોષ સામે આવ્યો છે। કચ્છ કબરાઓ મોગલધામના ચારણ ઋષિ મણિધર બાપુએ હુંકાર કર્યો। ચારણ ઋષિ મણિધર બાપુ અમરણાંત પ્રતિક ઉપવાસ કરશે। સ્વામીઓ શંકરાચાર્યજીને લેખિત બાંહેધરી ન આપે ત્યાં સુધી ઉપવાસ પર ઉતરશે આ સ્વામી। આપણા ધર્મને ધક્કો લાગી રહ્યો છે। આ લોકો વફાટ કરે છે, કોઈ બંધ કેમ નથી કરતા એવો સવાલ પણ મણિધર બાપુએ કર્યો છે। હવે અમારા સાધુ સંતોથી રહેવાતું નથી, હવે ધૂણા જાગૃત થવાના છે, અનુષ્ઠાન કરવાના છે। અનુષ્ઠાન કરવાની પહેલ હું કરું છું તેવું મણિધર બાપુનું કહેવું છે। કરવાના સબાબ ખાસ કરી અને કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતોને બાપુએ કહી રહ્યા છે કે સંતો હવે આપણે ધૂણા જાગૃત એવા કરવાના છે, એવા ચેતન ધૂણાને આપણે કરવાના છે। અનુષ્ઠાન માથે બેસી જાઓ, એમાં હું છું, હું બેહવાનો જ છું, હું મારાથી પહેલ કરું છું, હું બેહવાનો છું। જ્યાં સુધી આ બફાટ જેને કર્યો છે આ સ્વામીએ, જ્યાં સુધી ભગવાન કૃષ્ણ અને પાસે માફી ન માગે, અમારા સનાતન ધર્મના જે ગુરુ શંકરાચાર્યની આગળ જઈને માફી ન માગે, જ્યાં સુધી લખાણ લખી ન આપે ત્યાં સુધી અમારા અનુષ્ઠાન ચાલુ રહેશે। એક બાપુનો વાત છે, હવ પહેલ બાપુ કરી।